સ્વાગત છે કરે જો નવા બ્લોગ વિડીયોમાં. પણ નવો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરી નાખ્યો હેલ્થી ગાડી બરાબર ને. મારો ભાઈ આવો રહ્યો હેન્ડસમ બોય આવો રહ્યો બ્યુટીફુલ બોય છે ને ભાઈ જવામાં પહેરે તો ભૂંડો ના લાગે. એમાં ભાઈ પાસે મારા મોટા આપું છોકરાને લગન છે. ગજના કેવું કરે ખબર છે, અહીંયા ભાઈ હે ને 40-50 લાખના બંગલા બનાવે ને પછી વહી જાય ફોરેનમાં. બંગલા ખાલી એમને ધૂળ ખાય અહીંયા એમને ઊભા કલે જાઓ. તમને હે ને નદી બતાવું, તમે નદી ખાલી જોવો ભાઈ ડેન્જર મળી ડેન્જર નદી હે મારા ભાઈ આ એરિયાની. ખાડો બતાવો જો, રોડ માં ખાડો પડી ગયો જો. એ જો અહીંયા કેવડો મોટો ખાડો છે ને અહીંયા ખાડા છે જો, બે સાઈડ ખાડા છે. વચમાંથી ભાઈ સિંગલ પટ્ટી જવાની છે. આ જોવો એરિયા જોવો ખાલી એકદમ ભયંકર સુમસાર હાવ એટલે હાવ સુમસામ જો આવડો સમસાન છે ભાઈ. જય માતાજી, સ્વાગત છે કરે જો નવા બ્લોગ વિડીયોમાં. પણ નવો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરી નાખ્યો હેલ્થી ગાડી બરાબર ને. જાવી હી ગયા ભાઈ, જાવી સી આપણે ગઢસીસા ભાઈ થોડુંક કામ છે. થોડુંક કામ એટલે ભાઈ આપણે ચશ્મા કરાવવાના છે બરાબર. આમ તો ભાઈ આપણને હે ને ભાઈ નંબરના ચશ્મા છે. આ ચશ્મા જે બળા હોય નંબરના ચશ્મા છે ભાઈ. આમ તો આપણે પહેલાથી ચશ્મા નતા, પણ ભાઈ કાંક ફોન ઘુમાડીને જાજુ બધું ભાઈ ફોનમાં ધ્યાન રાખીને શું કહેવાય ઓન સ્ક્રીન ટાઈમ જાજો બધો થોડોક પડતો. એના હિસાબે ભાઈ નંબર ને કાંક આવી ગયા છે ને કાંક ભાઈ આપણને શું કહેવાય વારસાગતમાં મળ્યું છે બરાબર ને. વારસાગતમાં ભાઈ મને હે 2-3 વસ્તુ મળી છે મારા બાપાની નાની બધાની ભેગા થઈને બરાબર ને. હવે જો મારા બાપાની હાઈટ ને બોડી મને શું કહેવાય કે મારા બાપા થોડુંક હાઈટમાં છે તો એમની હાઈટ મળી છે વારસાગતમાં. હાઈટ બોડી સેમ મારા પપ્પા જેવું છે બરાબર છે. પછી નંબરે મારા બાપા આગળથી મળ્યા છે બરાબર ને. ભાઈ મારા પપ્પાને છે ને ભાઈ આંખના નંબર હતા તો નંબરે આપણને અહીંયા વારસાગતમાં મળ્યા છે. કાંક ભાઈ નંબર એ વારસાગતમાં મળ્યા થોડા ઘણા ને કાંક ફોન જોઈને ટીવી જોઈને વિડીયો ગેમોમાં કોમ્પ્યુટરમાં લેપટોપમાં એમ બધા ગજના થોડાક જાજા બધા નંબર વધી ગયા છે બરાબર ને. તો હવે જાવી ચશ્મા કરાવવા હાટું ગઢ હિસ્સા બરાબર ને. ગઢ હિસ્સા જાવી જોવી ભાઈ ત્યાં જઈને પછી જે મેળ આવે ચશ્મા તો ચશ્મા ને લેન્સ તો લેન્સ જે મેળ આવે. હવે ભાઈ તમારો ભાઈ આવો રહ્યો હેન્ડસમ બોય આવો રહ્યો બ્યુટીફુલ બોય છે ને ભાઈ ચશ્મા પહેરે તો ભૂંડો ના લાગે. એમાં ભાઈ પાસે મારા મોટા આપું છોકરાને લગન છે બરાબર ને. એમાં ભાઈ ભૂંડો લાગે ને તમારા ભાઈ તો ભાઈ જરાક ગામ આવી ગયું હે. ભૂંડો લાગે ને તમારા ભાઈ તો ગદનું છે ને ભાઈ આમ જો લેન્સનો મેળ પડે ને તો લેન્સ જ ઠપકારી નાખવા છે આપણે બરોબર ને. મસ્તનું કાંક ગામ આવી ગયું, રાજપુર નામનું કાંક ગામ આવી ગયું છે. ગઢસીસા જ આવી બસ. હવે ગઢસીસા જઈને ફટાફટ ભાઈ ચશ્માના નંબર ચેક કરાવવા એક ભાઈ કેટલા નંબર છે ને. કેમ કે જાજા ટાઈમથી ભાઈ ચેક નથી કર્યો કે ભાઈ કેટલા મને આંખના નંબર છે બરોબર. ધીમા જાવી હવે ગઢસીસા જાવી ત્યાં જઈને તમે જોઈ પડે દવાખાનું ગદનું ખુલ્લું હોય તો સારું. ગદનો ડોક્ટરે ભાઈ ક્યારેક આવે છે ચશ્મા વાળું હોય તો સારું. ફોન નથી કર્યો પાછો. જાવું તો હું હવે ધક્કો માથે નો પડે ઠીક છે, બીજું તો કાંઈ નહીં. ભાઈ તો ભાઈ એના અમારે તમે ગામડાના ખાલી છે ને ભાઈ મકાનને જો આજો જેમ કે છોકરાઓને છે ને રજા પડી છે સ્કૂલમાંથી. આજો તમને આવડે બતાવું હું ગામ જોવો ભાઈ તમે આવડો ઘર જોવો તમે ખાલી. એનઆરઆઈ ઘર હો ભાઈ બધા ગજના એનઆરઆઈ છે અમારા પાસે કચ્છમાં. એ બધા એનઆરઆઈ પાછા. ભાઈ ગજના કેવું કરે ખબર છે, અહીંયા ભાઈ હે ને 40-50 લાખના બંગલા બનાવે ને પછી વહી જાય ફોરેનમાં. બંગલા ખાલી એમને ધૂળ ખાય અહીંયા એમને ઊભા રે કોઈ નહીં બંગલામાં. કલે જાઓ. તમને હે ને નદી બતાવું, તમે નદી ખાલી જોવો ભાઈ ડેન્જર મળી ડેન્જર નદી હે મારા ભાઈ આ એરિયાની. ઓહો તમને હે ને અહીંયા ખાડો બતાવો જો, રોડ માં ખાડો પડી ગયો જો. હા જો આયો ગદનો રાતે ભાઈ કોઈ નો દેખાણો હોય ને આવડો ખાડો નો દેખાણો હોય ને ગબ લેવાની ગાડી હોહરી અંદર કરી જો. આ બાજુ ખાડો છે એ જાક તમને હે ને માઇનસ કરીને દેખાડું જો. અહીંયા કણે ખાડો છે જો. આ બાજુ ખાડા છે મોટા જબરા પાણકા છે. એ જો અહીંયા કેવડો મોટો ખાડો છે ને અહીંયા ખાડા છે જો. બે સાઈડ ખાડા છે. વચમાંથી ભાઈ સિંગલ પટ્ટી જવાની છે જો. નદી બધી જુઓ તમે એકદમ ભયંકર સુમસાર હાવ એટલે હાવ સુમસામ. હજી બાય દવે હજી તમને એક વસ્તુ દેખાણું જોવો હજી આગળ જાવીને ત્યાં જો આવડો સમસાન છે ભાઈ. સમસાન ને પ્લસમાં જો અહીંયા છે ને ભાઈ મોટો જબરો ખાડો છે એક. તમે ચાડી જોવો ખાલી કેવી ચાડી છે જો ભાઈ. ગદના રાતે આ રસ્તામાં ભાઈ મોસ્ટ ઓફ તો બધા આમ એકલા તો કોઈ ના જ નીકળે. મોટા ભાગે મોસ્ટ ઓફ કોઈ એકલા નથી નીકળતા. પણ જો ભાઈ મોસ્ટ ઓફ કોઈ આમ એકલું નીકળી ગયો હોય ક્યારેક સમય સંજોગે ભાઈ ક્યારેક નીકળી ગયો હોય ને રોડે એકલું રાતે મોડા બરોબર ને 10-11 વાગ્યા પછી ને જો કઈ આમ કઈ સકલા કે ફરક્યો ને સકલા ફરક્યો ને એવો કઈ અવાજ થયો હોય ને તો એ ગદના શું કે માણસનું કાળજું ફાટી જાય. ગદનું એટલું આ શું કહેવાય ડેન્જરસ થોડીક અટલો જ ફાટી નાનો ઝુણગો એવો પટ્ટો ડેન્જરસ છે ભાઈ બહુ એટલે બહુ. બાકી કાંઈ નથી બહુ બાકી રેગ્યુલર છે જેવું હોય ને એવું છે જો. ગાડીઓ બાડીઓ છે ને રસ્તો આવ્યો સિંગલ પડી રસ્તો જાય છે. આ ગદનો નાનો ઝુણકો એવો છોકરો જાય રોડ માથે એટલે એ બાજુ થોડોક પટ્ટો હોય ને અમારે કેવરાવે એવો છે તો મોસ્ટ ઓફ બધા છે ને આમ હાઈવેથી ફરીને જાય. એવડો આખો સિંગલ પટ્ટી રોડ રાતે ના હાલે. બીજો હાઈવે જાય છે લગભગ મારા ખ્યાલથી આપણે વળતા હાઈવેથી જાઉં તો જાઉં. બાકી આવડું શું આપણને હવડું પડે ગામેથી આવવા હાટું.
સિંગલ પટ્ટી રસ્તો છે પણ એ થોડોક ઝીણકો તમને પટ્ટો દેખાડો ને એ જરાક કેવરાવ એવો પટ્ટો છે જરાક બહુ એટલે બહુ. કલે જાવ જે વાતનો ડર હતો ને ભાઈ એ જ વાત થઈને ઊભી રહી છે. શું ખબર છે સામે છે ને ભાઈ રોશની ચશ્મા ઘર નામની દુકાન છે બરાબર. સામે જોઈએ કહો રોશની ચશ્મા ઘર નામની દુકાન છે. અને જે વાતનો ભાઈ ડર હતો ને મને કે બંધ હશે કે નહીં હોય એ જ વાતનો ભાઈ એ જ વાત શું કે ઉદ્ભવીને ઊભી રહી ગઈ છે ભાઈ. રોશની ચશ્મા કરતા બંધ છે ભાઈ. એ ભાઈને ફોન કર્યો તો ભાઈ કે ભાઈ હું તો ભાઈ બારે લગ્નમાં આવેલો હોઉં હવે આજ તો મેળે નહીં ખબર તમે કાલે આવો બરોબર ને. તો પડ્યો ધક્કો માથે બીજું તો શું કરવી હવે. હાલો જેવું મોટું લઈને આવ્યા હતા એવું ને એવું મોટું લઈને પડ્યું પાછા ઘરે બીજું કાંઈ ન થાય હવે. બીજા લગ્ન શું કરવું હવે. દુકાન બંધ હતી ભાઈ કીધું કે અહીંયા કંઈ હોય તો વાંધો ના આવે પણ કે ભાઈ હું બારે હોઉં લગ્નમાં હોઉં ભાઈ ઘણી બધા આગે આવેલો હોઉં. હવે એને આપણે ભાઈ કાંઈ ન કહી શકવી ને ભાઈ હવે. તો હાલો હવે નીકળવી પાછા ઘરે ભાઈ. ધોયેલું મોઢું લઈને શું કહેવાય ઉટકેલું મોઢું લઈને ધોળા મૂળા જેવું મોઢું લઈને નીકળવી ઘરે હવે. હા કાકા ગજને ગાડી લઈને ક્યાં આવે છે. સામે સામે મોરે મોરો જીક્યા આવે કાકા પણ ગાડીઓ. હાલો ભાઈ નીકળવી હળવા હળવા ઘરે પાછા. હા હે ભાઈ ગઢ સીસા. ગઢ સીસામાં ભાઈ મેળો ભરાય ભાઈ કાંઈ એક નંબર હો. આપણે વચ્ચે તમને મારા ખ્યાલથી ખબર હોય તો નોરતા પહેલાં મેળામાં આવ્યા હતા ને એ મેળો ગજનો ગઢસીસાનો મેળો છે ભાઈ. એ ગઢસીસાનો મેળો હતો આ જગ્યાનો મેળો હતો. આવું કાંક હે ખરું ભાઈ ગઢસીસા નાનું એવું ઝીણું એવું ઝીણું કેવું કાંઈ નહીં ગજનું મોટું લેવું ગામ છે ભાઈ. તાલુકા લેવલનું ગામ છે મોટું જબરું એવું. અહીંયા ગજનું સિટીમાં ભાઈ શું વાંધો આવે ખબર છે જો આ છે ને ભાઈ મન ફાવે એમ ગાડીઓ રાખીને ઊભા રાખીને હાલ નીકળી જાય ભાઈ ગજના જો. આ જો હે ને આ ગાડી અહીંયા મન ફાવે ઊભી રાખી ઓલી ગાડી ઓલા પણ ઊભી રાખી આ જેમ બધાને ગમે ને ગાડી ઊભી રાખીને વયા જાય ગજના. ટુ વ્હીલર ફોર વ્હીલર ગમે એ ગાડી હોય. રિક્ષાવાળા કાકા આમાં જોડે આવે. હા લે જો હા ભાઈ ત્રાહી ગાડી ઊભી રાખી દીધી. હવે ગાડીવાળા બીજી મોટી ગાડી કેમ કાઢી નાની ગાડી નીકળે છે. વાહ ભાઈ વાહ. શું કહીએ સિટીની લાઈફ તો ભાઈ આવી છે સિટીવાળાની લાઈફ. હવે કલે જો આવડો છે ને ભાઈ હાઈવે છે બરાબર ને આવડો હાઈવે આપણા ગામ સુધી જાય પણ આ હાઈવેથી ભાઈ કટકો કરીને પાછું આમ 3 કિલોમીટર આપણે અંદર જવું પડે બરાબર ને. આવડો હાઈવે છે જો સિંગલ પટ્ટી ડબલ પટ્ટી કહેવાય આને. એક જવાનો ને કાવાનો આને અમારી ભાષામાં હાઈવે કહેવાય. હારા માયલો હાઈવે કહેવાય અહીંયા અમારે. ઓલો રસ્તો હતો ને ભાઈ સિંગલ પટ્ટી રસ્તો હતો. આપણે જે રસ્તે આવ્યા ને એ રસ્તો સિંગલ પટ્ટી હતો. આવડો હાઈવે તો કંઈ નહીં જાવી હવે ઘરે. આવડા ભાઈ હાઈવે છે ને મોસ્ટ ઓફ ભાઈ બધી ગાડીઓ છે ને લક્ઝરી હોય ના ને કટકા ટુકડા લક્ઝરી હાલે ને એ કટકા લક્ઝરી ને એસટી ને બધું આ રોડે જ મોટા ભાગે બધું હાલતું. ટેક્સી ગાડીને બધી આગળ રોડે જ હાલતું. એટલે શું કે ગામડા રસ્તે જાજુ બધી ના આવે. ગામડું જે આવે ને ત્યાંથી અંદર જઈને ગામડેથી લઈ આવે મોસ્ટ ઓફ બધી હાઈવેમાં જ ગાડીઓ હાલતી હોય. એ સિંગલ પટ્ટીમાં મોસ્ટ ઓફ કોઈ ગાડી નથી આવતા જાજી બધી. ગજનું હું કરું શું હોય ક્યારનું આવડું અહીંયા નથી હાલતી રોડ નથી હાલતું ના હાઈવે છે ને આ શું કે સિંગલ પટ્ટી છે ને ગજનું લોકના નામે હું કહું હું બોલું છું. જો કે આપણે શું કહેવાય જાજા બધા દીથી થોડાક દીથી હમણાં વચ્ચે વ્લોગ બંધ કરી નાખ્યા છે ને તો ગજનું ઓલું શું કહેવાય થોડુંક આમ ખબર ના પડે ગજનું હું બોલું ને હું ના બોલું ને કાંઈ ખબર ના પડે. આપણે અચાનક પાછા બંધ કરીને પાછું ચાલુ કરતો હોય ને તો ગજનું હું કરું હું વ્લોગના નામે તો મને નથી ખબર પડતી ગજનું. તો ડુંગળી ચડાવતો જાય છે એસટી વાળો હું લક્ઝરી વાળો ઓવરટેક કરો તો ગજનો સામે ખટારા વાળો આવી ગયો. કન્ટિન્યુ જાવી છે ધીમે ધીમે ઘરે.